દીકરી એને કહેવાય કે માં અને બાપ ન હોય, કાકા દાદા મામાના ઘરે ક્યાંક મોટી થતી હોય, તમારા ધ્યાન ઉપર તમારા વિસ્તારમાં તમને ખ્યાલ હોય તો એવું એક જોડકું બાકી છે, તો તમે વહેલી તકે અહીંયા મંદિરે અમારા ધ્યાન ઉપર લાવશો અથવા પહોંચાડશો. બીજું કે સમૂહ લગ્નની તારીખ આમ તો બધાને ખ્યાલ જ છે, બીજા મહિનાની 1લી તારીખ એટલે 1/2/2026 માસ સુદ પૂનમ ને રવિવારે. એટલે મંદિર તરફથી તો આમ તો માતાજીએ કહી દીધું છે, જાહેર આમંત્રણ બધીને છે, સહકુટુંબ સાથે પધારવાનું છે. બીજું કે આ એક પુણ્યનું કામ છે, સામાજિક ધાર્મિક કામ છે. મંદિરે એક આવો લાવો લેવો એક અગત્યનું છે. એટલે કોઈને આ સમૂહ લગ્નમાં સેવા આપવી હોય ભાઈઓ બહેનોને, તો કોઈ સંગઠન હોય, કોઈ સખી મંડળ હોય, તો અહીંયા આશરે અમે અંદાજ એવો કર્યો છે, માતાજીની કૃપા થઈ જાય તો 40 થી 50,000 માણસોનો અંદાજ અમે કર્યો છે. તો આ બધા માણસોને આયોજન માટે, સગવડતા માટે સ્વયંસેવકોની જરૂર પડે. એટલે અહીંયા તો સ્વયંસેવકો છે પણ એટલા થાય નહીં, એટલે તમારા બધાના સાથ સહકારની જરૂર છે. તો સ્વેચ્છાએ કોઈ પણ સંગઠન કે માણસોને કામ કરવું હોય મંડળવાળાને, તો અમારું ઉપર ધ્યાન દોરશો, તો અહીંયા યાદી કરાવશો તો એને બિલ્લા સહિત સમિતિમાં અમે જોડી શકશું. બીજું કે જે ભાઈઓ બહેનો અહીંયા સમિતિમાં સંગઠનમાં જોડાય એ ટોટલ વ્યસનમુક્ત હોવા પડે અને પોતાને પૂરી જવાબદારી 3 દિવસની, આમ તો વધારે થાય પણ 2 થી 3 દિવસ તો તમારે સતત ધ્યાન દેવું પડે. જે જગ્યાએ તમને મૂકવામાં આવે તમે ન્યાદ હોવો પડે, તો પૂરી નિષ્ઠા અને કામ કરવું હોય તો એ નોંધાવી શકો. બીજું કે આ પોઈન્ટ બુક 100 નંગ હતી, અમે સ્વયંસેવકોને આપી, પણ એ સિવાયના 12થી માણસો શ્રદ્ધાળુ આવ્યા હતા એને પણ અમે આપી છે. તો આ બુકની કામગીરી હવે આવતા રવિવારથી જમા કરાવવાની છે. જેની પાસે બુક હોય, ઘણા વિસ્તારમાં લઈ ગયા છે, તો ટોટલ આનો કુલ સરવાળો કરી અને મારી પાસે જમા કરાવવા આવશો. કેમ કે હિસાબ હવે ટૂંક સમયમાં લઈ લેવાનો છે અને આગળનું આયોજન કરવાનું છે. બીજું હાલમાં કરિયાવરને કોઈ પણ કરિયાવરમાં દાન ભેટ વસ્તુ અથવા કાંઈ લખાવ્યું હોય તો તમે સ્વેચ્છાએ અહીંયા લખાવી શકો છો. બોલો માળવાળા મેલડી માની.